અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી જોવા મળતો દીપડો અંતે વન વિભાગના પાંજરામાં ઝડપાઈ ગયો છે। દીપડાના આતંકના કારણે ભાદી તેમજ નજીકના ગામોના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ તેમજ ખરોડ બાકરોલ ગામની સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો અવારનવાર નજરે પડતો હતો, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો સાંજ પછી બહાર નીકળતા પણ ડરતા હતા। આ બાબતે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ દ્વારા વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું। અંતે ભાદી ગામની સીમમાં મુકાયેલા પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોને મોટી રાહત મળી છે। દીપડો ઝડપાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો। વન વિભાગ દ્વારા દીપડાને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હું સોહેલ અડાટ ભાડી ગામનો રહેવાસી। આજે એક ફિમેલ માદા લેપર્ડ પકડાય છે। અગાઉ પર 2 થી 3 વાર પકડી ચૂક્યા છે અને હાલમાં અમારા ભાડી ગામની સીમમાં ત્રાસ બહુ વધી ગયેલો છે। 4 થી 5 જાનવરનું પણ મરણ થયેલું છે અને આ સાઈડ જે પશુપાલક જે ચરાવવા માટે આવનારા લોકો છે એ લોકોના દિલમાં એક ભય રહે છે અને આ ખેતી માટે પણ ખેડૂત લોકો આવવા માટે રાજી નથી। તો વન વિભાગ શ્રીને મારી એક ગુજારિશ છે કે વધુમાં વધુ પાંજરા મૂકવામાં આવે, તાકે જેટલા પણ અમારી સીમમાં આ લેપર્ડ છે તો એનું રેસ્ક્યુ અહીંયાથી કરવામાં આવે કે અમારા ગામના ખેડૂતો રાહતનો શ્વાસ અનુભવે।